અને કોળીના દીકરાને મારવા માટે કા ટોળા ભેગા કરવા પડે કે કાવતરા કરવા પડે. કોળીનો એક દીકરો છે ને હો બરાબર હોય. અને ધન્યવાદ અને ઉત્તમ ઉદાહરણ આ નવનીતભાઈ નું હંમેશા યાદ રહે. આ એવો કોળીનો દીકરો છે 40 ધોકા પડ્યા પણ માફી નો માંગી. આપણે નાની વાત નથી, 5 પડે ને તો બઠો પડી જાય છતાં માફી નથી માંગી. એટલે એ સાચો હતો, એ વ્યક્તિ છે ને એ કોળીનો દીકરો સાચો હતો એટલે માફી નથી માંગી. સમજો. અને બીજું વધારે કઈ નથી કેવું, પણ જેટલા પણ આપણા કોળી સમાજના પરિવારો છે ઘર ઘર સુધી આ સંદેશો પહોંચાડજો. આ દેશ છે ને બંધારણથી ચાલે છે, બંધારણથી. શેનાથી ચાલે? બંધારણથી. અને આગામી દિવસોમાં આજીવન બંધારણથી જ ચાલશે. કોઈ ગીતાથી ચાલવાનું નથી, નથી ને નથી. અને બંધારણથી ચાલે છે ને એટલે જ ભાઈ જેલમાં છે. બરાબર? એટલે આવી એકતા બનાવી રાખજો. મને આશા છે 2047 માં સીએમ કોળીનો દીકરો જશે. એના માટે દરેક 18 વર્ષને સાથે રાખવાના છે. ખોટી વાદ વિવાદ અન્ય સમાજ સાથે ટીકા ટિપ્પણીમાં આપણે ક્યાંય ઉતરવાનું નથી. દરેક સમાજમાં થોડીક લુખી તીડ્યું હોય ભાઈ. એટલે આપણે કયા સમાજનું ગૌરવ છીએ અને કયા સમાજના દીકરા છે ને એ કોલર ઊંચો રાખીને આપણે ફરવાનું છે. બરાબર? એટલે આપણા સમાજનું માન સન્માન જળવાઈ રહે એ હંમેશા કોને યાદ રાખવાનું છે? આપણે બધાએ યાદ રાખવાનું છે. પછી આપણા કોઈ દાંત કાઢી મરી જાય એવું કરવાનું નથી.